વિદ્યાર્થી મિત્રો પ્રણામ. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 12 વિદ્યુત. આગળના વિડીયોની અંદર આપણે વિદ્યુત ભાર, એના પ્રકારો, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, સૂત્ર, એકમ વગેરે ભણી ગયા. ત્યારબાદ આગળનો ટોપિક છે વિદ્યુત સ્થિતિમાન, જેને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કહેવાય. તો મિત્રો વિદ્યુત સ્થિતિમાન શું છે એ સમજવા માટેની વાત કરીએ તો આપણે આગળ જોઈ ગયા હતા કે વિદ્યુત પ્રવાહ શબ્દ આવે છે. પ્રવાહનો અર્થ કંઈક વહેતું હોય તો પ્રવાહ છે એમ કહેવાય. તો મિત્રો વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય અથવા તો વિદ્યુત પ્રવાહ માટે શેનું વહન થવું છે જરૂરી છે આપણે જોઈ ગયા હતા. તો વિદ્યુત ભારોનું વહન થવું જરૂરી છે. એટલે કે વિદ્યુત ભારો વાહકમાં ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ વહે છે એમ કહેવાય. તો હવે સવાલ એ થાય કે વિદ્યુત ભારો છે એને વહન કોણ કરાવે છે અથવા તો વિદ્યુત ભારો વહન શેના કારણે થાય છે. તો એ સમજવા માટે અહીં આપણી સામે એક આકૃતિ છે. આ બે પાત્રો છે A અને B. બંને પાત્રોની અંદર એક સરખું પાણી ભરેલું છે. બંને પાત્રોને એક સીધી સમક્ષિતિજ નળી છે એની વડે જોડેલા છે. તો અહીંયા આ નળીમાં પાણી ભરેલું છે, પરંતુ આ નળી દ્વારા પાત્ર A થી B માં કે B થી A માં પાણીનો પ્રવાહ ઉત્પન્ન થતો નથી, એટલે કે પાણી વહન કરતું નથી અથવા તો પાણી વહેતું નથી. એનું કારણ તમે જાણો છો કે પાણીની સપાટી બંને બાજુ સરખી છે. એટલે A અને B બંને પાત્રમાં આ નળીના બે છેડાઓ છે, એ બે છેડાઓ આગળ પાણીનું દબાણ એક સરખું છે. એટલે પાણી A થી B તરફ કે B થી A તરફ એકે બાજુ વહન થશે નહીં. ધારો કે આપણે આ પાત્ર B છે એને પાત્ર C સાથે જોડી દઈએ તો શું થશે? ધારો કે પાત્ર C માં પણ પાણી ભરેલું છે. આપણે જોઈએ છે એ પહેલા પાત્ર C માં ઓલરેડી પાણી ભરેલું છે. તો હવે શું થશે? પાત્ર C માંથી પાત્ર B માં પાણી જશે કે B માંથી C માં? તો તમે પણ જવાબ આપી શકો કે તમે તરત કહેશો કે જવાબ છે એ તમારો એવો હશે કે પાત્ર B માંથી પાણી ક્યાં જશે? પાત્ર A માં જશે. એટલે પાણીનું વહન છે એ આ રીતે થશે. તો હવે આનું કારણ શું? તો એ તમે એટલું કહી શકો કે પાત્ર B ઉપર છે, પાત્ર C નીચે છે. પણ હકીકતમાં પાત્ર B ઉપર છે એનો અર્થ એ થાય કે અહીંયા પાણીનું દબાણ વધારે છે અને અહીંયા પાણીનું દબાણ ઓછું છે. ઊંચાઈએ પાણીનું દબાણ વધારે હોય અને અહીંયા પાણીનું દબાણ ઓછું છે, ઊંચાઈ હાઈટના કારણે. બીજો શબ્દ એ પણ કહી શકાય કે ગુરુત્વાકર્ષણને કારણે પણ પાણી નીચે તરફ આવશે. મુખ્ય અત્યારે આપણે ગુરુત્વાકર્ષણના ધ્યાનમાં નથી લીધા, પણ આ પાઇપના બે છેડામાં અહીંયા પાણીનું દબાણ વધારે છે, અહીંયા પાણીનું દબાણ ઓછું છે. તો પાણી છે એ ઉપરથી નીચે આવશે, એટલે કે પાત્ર C માંથી B માંથી C માં આવશે. ટૂંકમાં આ નળીમાં પાણીના પ્રવાહ માટે જરૂરી શું છે? આ બંને વચ્ચે પાણીના દબાણનો તફાવત. એટલે બંને છેડે પાણીના દબાણનો તફાવત હોવો જરૂરી છે. તો મિત્રો સેમ એ જ વસ્તુ આપણે અહીંયા વિચારીએ કે આ બેટરી છે, આ કોર્ડ છે સ્વિચ, અને એની સાથે બલ્બ જોડેલો છે. તો આપણે સ્વિચ ચાલુ કરીએ એટલે આ બલ્બ છે એ પ્રકાશિત થશે. પ્રકાશિત એટલા માટે થશે કે અહીંયા આ બેટરી વડે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે આ માની લો કે બેટરી કાઢી નાખીએ તો બલ્બ ચાલુ થશે નહીં, એ તમે પણ જાણો છો. તેનું કારણ શું છે? તો આપણે એવું કહીએ, ભાઈ આપણે એમ કહીએ કે બેટરી વડે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે બલ્બ ચાલુ થાય છે. પરંતુ મિત્રો હકીકત એ છે, એ વાત પણ સાચી છે કે બેટરી વડે બલ્બને વિદ્યુત પ્રવાહ મળે છે એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. પણ હકીકતમાં એવું કહી શકાય કે બેટરી છે એનો ધન છેડો A બિંદુ સાથે જોડેલો છે, ઋણ છેડો B સાથે જોડેલો છે. એટલે અહીંયા વિદ્યુત દબાણ ઊંચું છે. જ્યાં ધન છેડો છે ત્યાં વિદ્યુત દબાણ ઊંચું છે, અહીંયા વિદ્યુત દબાણ નીચું છે. એટલે એનો અર્થ એ થયો કે બેટરી વડે આપણે શું કર્યું? આ બલ્બના બે છેડાઓ છે કે વાહક તાર છે, આ વાહક તારના બે છેડાઓ વચ્ચે
આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કર્યો અને તફાવત ઉત્પન્ન થયો એટલે ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ વિદ્યુત પ્રવાહનું વહન થયું. વિદ્યુત ભારો ગતિ કરવા લાગ્યા. અહીંયા A થી B તરફ વિદ્યુત ભારો ગતિ કરવા લાગ્યા અને એ વિદ્યુત ભારોની ગતિને કારણે અહીંયા આ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો અને એટલે બલ્બ ચાલુ થયો. એટલે આ બંને આકૃતિનો ભાવાર્થ એ છે કે પાણીના વહન માટે બે છેડે દબાણનો તફાવત જરૂરી હતો, તો વિદ્યુત ભારોના વહન માટે પણ વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત દબાણનો તફાવત ઉત્પન્ન થવો જરૂરી છે. અને મિત્રો એ વિદ્યુત દબાણને આપણે બીજા શબ્દોમાં વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. એટલે આનો અર્થ એ હવે આપણે કહીએ કે વાહકમાંથી વિદ્યુત ભારોનું વહન ક્યારે થાય અથવા તો વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થાય. વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન જુદું જુદું હોય, એક છેડે ઊંચું હોય, એક છેડે નીચું હોય, તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તો મિત્રો આ વિદ્યુત સ્થિતિમાન થયું. હવે આપણે ખરેખર વિદ્યુત સ્થિતિમાન શું છે એ એક બીજી આકૃતિ દ્વારા સમજીએ. મિત્રો હવે વિદ્યુત સ્થિતિમાન એટલે શું આપણે સમજવું છે. તો આપણી પાસે એક આ વિદ્યુત ક્ષેત્ર છે જેનો વિદ્યુત ભાર છે Q. આ વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર એટલે મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્ર જાણીએ છીએ કે ચુંબક હોય એની આસપાસ જેટલા વિસ્તાર સુધી ચુંબકની અસર પ્રવર્તે એને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. તો અહીંયા કેટલાક Q જેટલો વિદ્યુત ભાર છે. એ Q જેટલા વિદ્યુત ભારની અસર આટલા વિસ્તારમાં દેખાય છે, જોવા મળે છે. એટલે એ Q વિદ્યુત ભારનો આને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્રથી બહાર એટલે કે દૂર વિદ્યુત ભાર Q છે. આને આપણે અનંત અંતર કહીશું. વિદ્યુત ક્ષેત્રથી દૂર એટલે એના માટે આપણે શબ્દ વાપરીશું અનંત અંતર. તો હવે એના પહેલા એક આપણે 9મા ધોરણમાં એક વસ્તુ ભણી ગયા હતા, એ યાદ કરી લઈએ. કાર્ય અને ઊર્જા, આ વસ્તુ આપણે ભણ્યા હતા. એમાં એક મુદ્દો ખાસ આવતો હતો કે જ્યારે કોઈ પદાર્થ ઉપર કાર્ય કરવામાં આવે, પદાર્થ ઉપર કાર્ય કરવામાં આવે ત્યારે એ કાર્ય પદાર્થની અંદર ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. જો પદાર્થ ગતિમાં હોય તો ગતિ ઊર્જા સ્વરૂપે, પદાર્થ સ્થિર હોય તો સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એના ઉદાહરણ પણ મેં તમને એવા આપેલા કે આપણે સાયકલ કોઈ ચલાવે છે આપણો મિત્ર અને આપણે પાછળથી ધક્કો મારીએ છીએ, તો એ સાયકલ ચલાવે છે મતલબ એ ગતિમાં છે. આપણે એને ધક્કો માર્યો એટલે બળ આપ્યું અને એનું સ્થાનાંતર થયું એટલે કાર્ય થયું. ટૂંકમાં આપણે એની પર કંઈક કાર્ય કર્યું તો આપણે કરેલું કાર્ય શું થયું, એની ગતિ ઊર્જામાં વધારો કરે છે. એટલે એની ગતિ ઊર્જા જે હતી એના કરતાં એની ગતિ ઊર્જા વધી ગઈ. તો મિત્રો ગતિ ઊર્જા વધારાની ક્યાંથી આવી, આપણે જે કાર્ય કર્યું છે ધક્કો મારીને એ કાર્ય એની ગતિ ઊર્જામાં રૂપાંતર થઈ ગયું એટલે એની ગતિ ઊર્જા વધી ગઈ. ટૂંકમાં જ્યારે પદાર્થ ઉપર કાર્ય કરવામાં આવે ત્યારે એ કાર્ય પદાર્થમાં ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય. જો પદાર્થ ગતિમાં હોય તો ગતિ ઊર્જા સ્વરૂપે, સ્થિર હોય તો સ્થિતિ ઊર્જા સ્વરૂપે. હવે અહીંયા Q જેટલો વિદ્યુત ભાર છે, એ Q જેટલો વિદ્યુત ભાર છે અને અહીંયા આ વિદ્યુત ક્ષેત્ર છે એનો વિદ્યુત ભાર છે Q. હવે Q જેટલો વિદ્યુત ભાર છે એને મિત્રો વિદ્યુત ક્ષેત્રના એ બિંદુ સુધી આપણે લાવવો છે. આને કહીશું આપણે અનંત અંતર. આ જે અંતર છે અનંત અંતર છે, સમજી લઈએ. તો અનંત અંતરેથી Q જેટલો વિદ્યુત ભાર છે એને આપણે વિદ્યુત ક્ષેત્રના એ બિંદુએ લાવવો છે. મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર છે એટલે અહીંયા વિદ્યુત ભારો તો છે જ. તો એ વિદ્યુત ભારો છે એ આ વિદ્યુત ભારો પર શું કરશે, બળ લગાડશે. સજાતીય વિદ્યુત ભારો અપાકર્ષણ બળ લગાડે, વિજાતીય વિદ્યુત ભારો આકર્ષણ બળ લગાડે. એટલે એનો અર્થ એ થયો કે આ વિદ્યુત ભારો છે એના વડે આ વિદ્યુત ભાર ઉપર આનું જે વિદ્યુતીય બળ છે એ વિદ્યુતીય બળ આની ઉપર લાગશે. હવે આપણે એ બળ લાગતું હોવા છતાં આ Q જેટલા વિદ્યુત ભારને એ બિંદુ સુધી લાવવો છે તો મિત્રો શું કરવું પડે, આ Q વિદ્યુત ભાર છે એ આ વિદ્યુત ક્ષેત્રના એ બિંદુએ લાવવો છે, પરંતુ એ વિદ્યુત ભાર ઉપર આ વિદ્યુત ક્ષેત્રનો Q જેટલો વિદ્યુત ભાર છે એ Q જેટલા વિદ્યુત ભાર વડે વિદ્યુતીય બળ લાગે છે અથવા તો વિદ્યુત બળ લાગે છે. તો એ બળ
લાગતું હોવા છતાં આપણે ક્યુ વિદ્યુત ભારને અહીંયા લાવવો હોય તો વિદ્યુતીય બળ વિરુદ્ધ કંઈ કાર્ય કરવું પડે. જેટલું વિદ્યુતીય બળ લાગે છે એટલું અથવા એના કરતાં કંઈક વધારે આપણે કાર્ય કરવું પડે. તો એ કાર્ય કરી અને આપણે અહીંયા લાવીએ છીએ, કાર્ય કરીએ છીએ અને અહીંયા વિદ્યુત ભાર કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. હવે અહીંયા વિદ્યુત ભાર થઈ ગયો ક્યુ. આ વિદ્યુત ભાર અહીંયા આવી ગયો. કેટલો વિદ્યુત ભાર છે? ક્યુ વિદ્યુત ભાર અહીંયા આવી ગયો. તો એની ઉપર આપણે કેટલું કાર્ય કર્યું? ડબલ્યુ જેટલું. હમણાં મેં વાત કરી એમ કે જ્યારે પદાર્થ ઉપર કાર્ય કરવામાં આવે ત્યારે પદાર્થની અંદર એ કાર્ય ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. તો મિત્રો આ જે કાર્ય કર્યું છે એ કાર્યનું રૂપાંતર શેમાં થઈ જશે? સ્થિર વિદ્યુત ઊર્જા. શેમાં રૂપાંતર થશે મિત્રો? સ્થિર વિદ્યુત ઊર્જા સ્વરૂપે સંગ્રહ થશે, અથવા તો આપણે જેને ઊર્જા પણ કહી શકીએ ટૂંકમાં. ઊર્જાની સંજ્ઞા પર ડબલ્યુ છે, સોરી સ્થિતિ ઊર્જા છે એની સંજ્ઞા છે યુ. એટલે આ જે કાર્ય કરેલું હતું એ કાર્ય અહીંયા એકમ જે ક્યુ કિલો વિદ્યુત ભાર હતો એની અંદર ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થઈ ગયું. તો મિત્રો અહીંયા જે ઊર્જા સંગ્રહિત થાય છે એ ઊર્જાને એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. હવે આ ક્યુ વિદ્યુત ભાર છે એના બદલે એકમ વિદ્યુત ભાર હોય. કેટલો વિદ્યુત ભાર હોય? એકમ વિદ્યુત ભાર એટલે 1 કુલમ વિદ્યુત ભાર. ક્યુ વિદ્યુત ભારના બદલે એકમ વિદ્યુત ભાર અથવા 1 કુલમ વિદ્યુત ભાર હોય તો એ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્ર ક્યુ છે એના દ્વારા ક્યુ વિદ્યુત ભાર ઉપર લાગતા વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને બિંદુ એ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. મિત્રો બરાબર ધ્યાનથી સમજજો. આ વિદ્યુત ભાર છે અને અહીંયા લાવવા માટે આપણે કાર્ય તો કરવું જ પડે છે, કારણ કે આનું વિદ્યુતીય બળ એની ઉપર લાગે છે એટલે બળની વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડે. એ કાર્ય અને કાર્ય ઊર્જામાં સંગ્રહિત થાય એ પણ ખબર છે. ક્યુ વિદ્યુત ભાર અહીંયા સ્થિર છે તો એ કઈ ઊર્જા હશે મિત્રો? સ્થિતિ ઊર્જા. એટલે એ કાર્ય અહીંયા સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે અને એ સ્થિતિ ઊર્જા એને આપણે શું કહીશું? વિદ્યુત સ્થિતિમાન. હવે મિત્રો અહીં આટલું સમજવાનું છે કે આપણે જે કાર્ય કર્યું છે એ કાર્ય વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થયું. એ જ સ્થિતિ ઊર્જાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાન. તો મિત્રો હવે આપણે મુદ્દાસર જવાબ જોઈએ. વિદ્યુત સ્થિતિમાન અને એની સાથે સાથે એક બીજો પણ જે શબ્દ છે એ પણ સમજી લઈએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મિત્રો ધારો કે અહીંયા આપણે 10 જૂલ કાર્ય કર્યું. અહીંયાથી અહીંયા લાવવા માટે 10 જૂલ કાર્ય કરવું પડે છે. તો અહીંયા સ્થિતિ ઊર્જા પણ કેટલી હશે મિત્રો? 10 જૂલ. તો વિદ્યુત સ્થિતિમાન પણ કેટલું હશે? વિદ્યુત સ્થિતિમાનનો સંકેત છે V. એ આપણે જોઈએ છે એ 10 વોલ્ટ છે. અહીંયા કેટલો છે? 10 વોલ્ટ. તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અને એનું સૂત્ર એકમની વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે વિદ્યુત સ્થિતિમાન પર નોંધ લખો, ટૂંક નોંધ લખો. તો અનંત અંતરે રહેલા ક્યુ વિદ્યુત ભારના કોઈ બિંદુ અહીંયા આપણે A ના બદલે P લઈ લઈએ. કોઈ બિંદુ P સુધી લાવવા માટે ક્યુ વડે ક્યુ પર લાગતા વિદ્યુતીય બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને બિંદુ P આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ફરીથી એકવાર, અનંત અંતરેથી ક્યુ જેટલા વિદ્યુત ભારને ક્યુ વિદ્યુત ભારના કોઈ બિંદુ P સુધી લાવવા માટે ક્યુ વડે વિદ્યુત ભાર ક્યુ પર વિદ્યુતીય બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે. અને આ કાર્ય છે એ વિદ્યુત ભારમાં બિંદુ P આગળ શેના સ્વરૂપે સંગ્રહ પામે? વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. અને એ વિદ્યુત સ્થિતિ ઊર્જા છે એને આપણે તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. પરંતુ ક્યારે? કે જ્યારે વિદ્યુત ભાર એકમ હોય ત્યારે. એકમ વિદ્યુત ભાર એટલે 1 કુલમ વિદ્યુત ભાર હોય ત્યારે. એટલે કે જો 1 કુલમ વિદ્યુત ભારને વિદ્યુતીય ક્ષેત્ર Q ના બિંદુ P આગળ લાવવા માટે કરવા પડતા કાર્યને
બિંદુ P આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લઈએ કે એકમ વિદ્યુતભારને અનંત અંતરથી એકમ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએ લાવવા માટે વિદ્યુતીય બળની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. અનંત અંતરથી એકમ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુતીય બળ વિરુદ્ધ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. એટલે P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન છે. હવે એની વ્યાખ્યા જોઈએ મિત્રો, તો પહેલા આપણે સૂત્ર સમજી લઈએ. કરવું પડતું કાર્ય અને છેદમાં વિદ્યુતભાર. વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા છે V, કરવું પડતું કાર્ય W અને વિદ્યુતભાર Q. એટલે V બરાબર W/Q. મિત્રો આનો એકમની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન છે એ કઈ બે રાશિ પરથી બનેલું છે? કાર્ય અને વિદ્યુતભાર. તો કાર્યનો એકમ ઉપર આવશે, નીચે વિદ્યુતભારનો એકમ. કાર્યનો એકમ છે જૂલ, વિદ્યુતભારનો એકમ છે કુલમ. જૂલ પ્રતિ કુલમ, જેને આપણે વોલ્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે આનો અર્થ એ થયો કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ અથવા જૂલ પ્રતિ કુલમ. અને આવું પણ લખાય, જૂલ પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પણ લખાય. એટલે વિદ્યુત સ્થિતિમાનનો એકમ થયો જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટ. આ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા થઈ. હવે તો અહીંયા આ વિદ્યુત સ્થિતિમાનનો જે પ્રશ્ન છે એ પણ અહીંયા ટૂંકનો છે, પ્રશ્ન પૂરો થયો. હવે ત્યારબાદ જોઈએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. મિત્રો હમણાં આપણે વાત કરી કે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત પ્રવાહનું વહન કરવું હોય, આ વાહક છે, એક છેડેથી બીજા છેડે વિદ્યુત પ્રવાહનું વહન કરવું હોય તો બે છેડા વચ્ચે વિદ્યુત દબાણનો એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવો પડે. તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજીએ. મિત્રો અહીંયા આ વિદ્યુત ક્ષેત્ર છે, અનંત અંતર છે. હવે અહીંયા આપણે એકમ વિદ્યુતભાર, અનંત અંતરે અહીંયા એકમ વિદ્યુતભાર છે. એને અહીંયા એ બિંદુ હવે આપણે લઈએ. એ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય 10 જૂલ છે. એટલે આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન પણ 10 વોલ્ટ છે. મિત્રો ધ્યાન આપજો કેટલો ફેરફાર થાય છે. કરવું પડતું કાર્ય છે એ કાર્ય સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય. એ સ્થિતિ ઊર્જાને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. હવે એ જ રીતે ધારો કે અહીંયા આ બી બિંદુ છે, અહીંયાથી અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર 7 જૂલ છે. કેટલું છે મિત્રો? 7 જૂલ. તો અહીંયા વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી હશે? 7 જૂલ. અને વિદ્યુત સ્થિતિમાન V, અહીંયા VB લઈએ, અહીંયા VA લઈએ, તો અહીંયા કેટલું હશે? 7 વોલ્ટ. કાર્ય 7 જૂલ, સ્થિતિ ઊર્જા 7 જૂલ અને વિદ્યુત સ્થિતિમાન 7 વોલ્ટ. તો આ બંને વચ્ચે તમે જોઈ શકો છો મિત્રો, વિદ્યુત સ્થિતિમાન એટલે કે ઊર્જા પણ સરખી નથી, વિદ્યુત સ્થિતિમાન પણ સરખું નથી. તો હવે આપણે એ બિંદુથી આ વિદ્યુત ક્ષેત્રનું એક બિંદુ છે, આ બીજું બિંદુ છે. એકમ વિદ્યુતભાર છે બંને પાસે. અહીંયા એકમ વિદ્યુતભાર છે, અહીંયા પણ એકમ વિદ્યુતભાર છે. એ બિંદુથી બી બિંદુ સુધી લઈ જવો છે. તો જ્યારે વિદ્યુતભાર એ બિંદુથી બી બિંદુ સુધી જશે ત્યારે શું થશે મિત્રો? તો એ બિંદુથી બી બિંદુ સુધી વિદ્યુતભાર પોતે જાય છે. કારણ કે હવે વિદ્યુતભાર પાસે ઊર્જા છે એટલે એ વિદ્યુતભાર એ બિંદુથી બી બિંદુ સુધી જાય છે. ત્યારે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એનું જે વિદ્યુતીય બળ છે એની વિરુદ્ધ એને પોતે કાર્ય કરવું પડશે. મિત્રો આપણે 9મા ધોરણમાં ભણી ગયા હતા કે જ્યારે પદાર્થ ઉપર કાર્ય કરવામાં આવે ત્યારે કાર્ય પદાર્થની ઊર્જામાં વધારો કરે, ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. પણ જ્યારે પદાર્થ પોતે કાર્ય કરે ત્યારે એની ઊર્જા ખર્ચાય, ઊર્જા વપરાય.
આપણે સાયકલ ચલાવતા હોઈએ તો આપણે જ્યારે સાયકલ ચલાવીએ છીએ ત્યારે આપણી ઉર્જા શું થાય છે? ઘટે છે. આપણે પદાર્થ છીએ, આપણે પોતે કાર્ય કરીએ છીએ તો આપણી ઉર્જા ઘટે. તો જ્યારે કોઈ પણ પદાર્થ પોતે કાર્ય કરતો હોય તો એની ઉર્જા ઘટે. તો એકમ વિદ્યુત ભારને એ બિંદુથી બી બિંદુ સુધી લઈ જવો છે તો એ માટે એની ઉર્જા વપરાશે. અને કેટલી ઉર્જા વપરાશે? તો વપરાયેલી ઉર્જા હશે 3 જૂલ. કેટલી હશે મિત્રો? 3 જૂલ. એટલે અહીંયા 10 જૂલ ઉર્જા હતી, એમાંથી 3 જૂલ ઉર્જા વપરાઈ એટલે કેટલી વધી? 7 જૂલ. અહીં વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ હતો, અહીં કેટલું થઈ ગયું? 3 વોલ્ટ. તો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે મિત્રો? 3 વોલ્ટ છે. એ કેવી ખબર પડી? અહીંયા 10 વોલ્ટ, અહીંયા 3 વોલ્ટ. આ તફાવત ક્યાંથી આવ્યો? તો અહીંયા જે 10 જૂલ ઉર્જા હતી એ ઉર્જા અહીંયા બી બિંદુએ જવા માટે 3 જૂલ ઉર્જા વપરાઈ ગઈ. એટલે બી બિંદુ પાસે કેટલા જૂલ ઉર્જા વધી? 7 જૂલ. એટલે આ બે બિંદુ વચ્ચે જે ઉર્જા વપરાઈ ગઈ, કેટલી ઉર્જા વપરાયેલી છે? અહીંયા 3 જૂલ. એ જ શું મળ્યું આપણને? બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો હવે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા કરી શકીએ કે એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને મિત્રો વપરાયેલી ઉર્જા એટલે કરવું પડતું કાર્ય જ કહેવાય. કારણ કે ઉર્જા શેમાં વપરાય છે? કાર્ય કરવા માટે. ઉર્જા શેમાં વપરાય? અહીંયાથી અહીંયા જવા માટે, કાર્ય કરવા માટે. એટલે વપરાયેલી ઉર્જા અથવા તો કરવું પડતું કાર્ય. તો એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. ફરીથી એકવાર, એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનું સૂત્ર પણ એ જ આવશે. કરવું પડતું કાર્ય અને છેદમાં શું છે? વિદ્યુત ભાર. કોને લઈ જવાનો છે આપણે? એકમ વિદ્યુત ભારને. એટલે કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. એનો પણ સંકેત છે V. કરવું પડતું કાર્ય W, વિદ્યુત ભાર Q. એટલે સૂત્ર વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું પણ આ જ સૂત્ર આવશે. V બરાબર W/Q. એનો એકમ તો કાર્યનો એકમ છેદમાં વિદ્યુત ભારનો એકમ, જૂલ પ્રતિ કુલમ, જેને વોલ્ટ કહેવાય. એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર અને એકમ બંને એક વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંનેનું સૂત્ર અને એકમ એક જ સરખો છે. વ્યાખ્યા જુદી છે. વ્યાખ્યામાં શું હતું? વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. એ તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. અને એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. હવે એ અને બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આપણે જોઈએ, અહીંયા VA છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન VB છે. તો તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ રીતે લખી શકાય. અહીંયા બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાન ઊંચું છે, B આગળ ઓછું છે. તો આપણે લખી શકીએ બિંદુ A અને જો B આગળ વધુ હોય, A આગળ અહીંયા B બિંદુ હોય અને અહીંયા A બિંદુ હોય તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન નીચું હોય, અહીંયા VA અને અહીંયા VB. ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ જવાનું છે. તો અહીંયા આપણે કહી શકીએ બિંદુ B આગળનું વિદ્યુત સ્થિતિમાન માઈનસ બિંદુ A આગળનું વિદ્યુત સ્થિતિમાન બરાબર કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. હવે બિંદુ B આગળ વિદ્યુત સ્થિતિમાન ઊંચું છે VB 10 વોલ્ટ, A આગળ ઓછું છે VB VA બરાબર W/Q. હવે જો VB VA બરાબર આપણે A લઈએ, સોરી V લઈએ, તો V બરાબર
W/Q થાય. એટલે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર W/Q. એટલે મિત્રો ખાસ યાદ રાખવાનું, જ્યારે આપણે V લખીએ ત્યારે V એટલે વિદ્યુત સ્થિતિમાન પણ ગણાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ગણાય. પણ મોટા ભાગે V ને આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવત તરીકે જ લઈએ છીએ. વિદ્યુત સ્થિતિમાન તરીકે ઉલ્લેખ કરવાનો બહુ ભાગ્યે જ આવતું હોય છે. જ્યાં પણ V આવે ત્યારે આપણે સમજી લેવાનું કે એ V શું છે? વિદ્યુત વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આપણે એ સમજવું છે કે આનો એકમ છે, એકમ તો આપણે વાત કરી જૂલ પ્રતિ કુલમ, જેને આપણે વોલ્ટ કહીએ છીએ. તો વોલ્ટની વ્યાખ્યા આપી છે આપણે. વોલ્ટની વ્યાખ્યા એનો મતલબ એક વોલ્ટ એટલે શું? આપણે જેમ આગળ એમ્પિયરની વ્યાખ્યાની વાત કરી હતી, એમ્પિયરની વ્યાખ્યા, એમ્પિયર તો વૈજ્ઞાનિક નામ છે, એમ વોલ્ટ પણ જેમ્સ વોલ્ટ એ મિત્રો વૈજ્ઞાનિકનું નામ છે, એટલે નામની વ્યાખ્યા ના હોય. પરંતુ વોલ્ટની વ્યાખ્યા એટલે એક વોલ્ટ એટલે શું એ આપણે સમજાવવું છે. તો આ સૂત્ર છે આપણી પાસે V બરાબર 1, V બરાબર W/Q. તો V નું મૂલ્ય આપણે 1 જોઈએ છે. તો મિત્રો V નું મૂલ્ય ક્યારે મળે? જ્યારે W અને Q બંને 1 હોય ત્યારે. હવે Q એટલે શું? વિદ્યુત ભાર એ કેટલો લેવાનો છે? 1 એટલે 1 કુલમ. W એટલે શું? કરવું પડતું કાર્ય એ કેટલું લેવાનું? 1 જૂલ. તો આની પરથી આપણે કહી શકીએ કે જ્યારે એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય. મિત્રો અહીંયા 10 છે અને અહીંયા 9 હોય, અહીંયા 7 ના બદલે 9 હોય, તો બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? 1 હોય. બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા આપણને 1 મળે. તો આ 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એને વોલ્ટની વ્યાખ્યા કહેવાય. ફરી એકવાર સમજી લઈએ મિત્રો, આ સૂત્ર બરાબર મગજમાં ઉતરે તો 1 વોલ્ટ એટલે શું આપણે આરામથી લખી શકીએ. V નું મૂલ્ય 1 ક્યારે મળે? આ બંનેનું મૂલ્ય 1 હોય ત્યારે. અને નીચે વિદ્યુત ભાર છે જે 1 કુલમ લેવાનો, ઉપર કરવું પડતું કાર્ય 1 લેવાનું છે. પણ શેના માટે? તો એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. હવે બે બિંદુ વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તેના માટે વોલ્ટમીટર નામનું સાધન આવે. જ્યાં વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટર હતું, એમ અહીંયા મિત્રો વોલ્ટમીટર આવે. અને વોલ્ટમીટર છે એને આપણે પરિપથમાં સમાંતરમાં જોડવું પડે, સમાંતર જોડાણ કરવું પડે. સમાંતર જોડાણનો અર્થ પણ સમજાવી દો. આ વાહક તારના બે છેડા છે A અને B. તો સમાંતર જોડાણનો અર્થ એ થાય મિત્રો કે વોલ્ટમીટર હોય એની એક બાજુ પોઝિટિવ એક બાજુ નેગેટિવ હોય તો આપણે એક છેડો વાહક તારનો પોઝિટિવ સાથે બીજો છેડો નેગેટિવ સાથે જોડવાનો છે. આ સમાંતર જોડાણ થયું. વાહક તારના બે છેડાને વોલ્ટમીટરના બે છેડા સાથે જોડી દઈએ એટલે આ સમાંતર જોડાણ થયું. તો આ રીતે જે વાહકના બે છેડા વચ્ચે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય એની સાથે વોલ્ટમીટર છે એ સમાંતરમાં જોડવામાં આવે છે. તો મિત્રો આ તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત. હવે એક ટૂંકો પ્રશ્ન છે. મિત્રો એક પ્રશ્ન છે આગળ. 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દરેક 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઊર્જા આપે છે અથવા કેટલી ઊર્જા આપશે? 6 વોલ્ટની એક બેટરી છે, એ બેટરી તેમાંથી પસાર થતો દરેક 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઊર્જા આપશે? તો મિત્રો એ વિદ્યુત ભાર છે Q બરાબર આપણે 1 કુલમ લઈએ. બેટરીનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે જેને આપણે વોલ્ટેજ કહે છે મિત્રો. તમે આપણે ઘડિયાળના સેલ આવે, રિમોટના સેલ આવે છે, એ બધા સેલ જોઈએ તેમાં તમે ધ્યાનથી જોશો તો 1.5 વોલ્ટ, 1.5 V, 2 વોલ્ટ, 3 વોલ્ટ અથવા તો જે નાની બેટરી આવે છે રમકડાની અંદર, રિમોટ વાળા રમકડામાં બેટરી આવતી હોય છે, તો એમાં પણ લખેલું હોય 6 વોલ્ટ, 9 વોલ્ટ એ રીતે લખેલું હોય છે. તે V લખેલું છે કે V આટલા વોલ્ટ, તો એ
મતલબ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. સેલ છે, નાનો સેલ ઘડિયાળનો કે રિમોટનો, તેમાં 1.5 V લખ્યું છે. તો મિત્રો એનો અર્થ એ થાય કે એનો જે ઉપર પ્લસ લખેલું હશે આ રીતે, આ સેલ છે, આની ઉપર અહીંયા પ્લસ લખેલું હોય, અહીં માઇનસ લખેલું હોય છે. ધારો કે 1.5 વોલ્ટ લખેલું છે. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. એટલે આનો અર્થ એ થાય કે આના બે છેડા, આ પોઝિટિવ છેડો છે, આ નેગેટિવ, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1.5 વોલ્ટ છે. જનરલી મિત્રો અહીંયા ધન છેડો છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન 1.5 વોલ્ટ ગણાય. ઋણ છેડો છે ત્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન 0 ગણતા હોઈએ છીએ. મોટા ભાગે દરેક બેટરીમાં જેટલો વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે જેટલા વોલ્ટેજની બેટરી હોય એટલો વિદ્યુત સ્થિતિમાન ધન છેડા પાસે હોય, ઋણ છેડા પાસે 0 હોય. એટલે આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થયો? 1.5 વોલ્ટ. તો એવી રીતે કોઈ બેટરી છે, એ બેટરીના બે છેડા, આપણે પેલી બેટરી મેં તમને કહ્યું એમ રમકડાની અંદર કે ગેમની અંદર જે રિમોટ વાળા રમકડામાં આવતી હોય છે, તો એ બેટરીની અંદર 6 વોલ્ટની બેટરી છે, તેનો ધન છેડો અને ઋણ છેડો, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 6 વોલ્ટ છે. તો એ બેટરી વડે એમાંથી પસાર થતા દરેક 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપશે? તો એના માટે આપણે સૂત્ર મૂકી શકીએ મિત્રો, V = W/Q. આપણે શું શોધવું છે? ઉર્જા W. કરવું પડતું કાર્ય અથવા તો ઉર્જા એક જ કહેવાય. આ ધ્યાન રાખજો. ઉર્જા શોધવાનું કહ્યું છે, પરંતુ આપણે આ સૂત્રમાં W ને શું કહે છે? કરવું પડતું કાર્ય. એટલે કાર્યના ઉર્જા એક જ સરખું છે, ખાસ ધ્યાન રાખજો. આપણે W શોધવો છે તો Q સામે લઈ જઈએ. VQ = W. V બરાબર શું છે? 6 વોલ્ટ. Q બરાબર 1 કુલમ. તો W બરાબર શું થાય? 6 × 6 વોલ્ટ × કુલમ, એટલે W બરાબર 6 જૂલ. એટલે આનો અર્થ એ થાય કે બેટરી છે એ દરેક 1 કુલમ વિદ્યુત ભાર પર 6 જૂલ જેટલું કાર્ય કરતી હશે. હવે ત્યારબાદ આગળ વિદ્યુત પરિપથ, એટલે આપણે જે વિદ્યુત ઉપકરણોને જોડીએ છીએ, વાહક તાર સાથે, બેટરી સાથે જોડીએ છીએ, એને વિદ્યુત પરિપથ કહેવાય. તો આગળનો પ્રશ્ન છે, વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? બેટરી, વિદ્યુત બલ્બ, એમીટર અને બંધ કળ ધરાવતી નામ નિર્દેશન વાળી સરળ વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરી રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવો. તો મિત્રો આકૃતિ તમારી સામે છે. પહેલા તો વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું એ જોઈએ. તો જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકો, મિત્રો વિદ્યુત ઘટકો એટલે જેમાં બેટરી છે, બલ્બ છે, સ્વિચ છે, એમીટર છે, વોલ્ટમીટર છે, આ બધા જે ઉપકરણો આપણે જોડીએ છીએ એ વિદ્યુત ઘટકો કહેવાય. તો જે પરિપથમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને જોડાણ તેમની વિદ્યુત સંજ્ઞાઓ દ્વારા દર્શાવેલા હોય એવી આકૃતિને વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહે છે. ફરી એકવાર, જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન એટલે કે એક ઘટકની સાપેક્ષે બીજો ઘટક કઈ રીતે જોડવો, જેમ હમણાં વાત કરી કે વોલ્ટમીટર સમાંતરમાં જોડાય છે, એમીટર શ્રેણીમાં જોડાય, એટલે જોડાણ ચોક્કસ હોવું જોઈએ. તો જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોના સાપેક્ષ સ્થાન અને જોડાણ તેમની વિદ્યુત સંજ્ઞાઓ દ્વારા દર્શાવવામાં આવેલા હોય, આપણે એની આકૃતિ નથી દોરવાની હોતી. બેટરી હોય તો બેટરીનું તમને ખબર છે કે આપણે આ રીતે ઊભી આડી લાઈન કરીએ છીએ, આ બેટરી છે, તો એનો સંકેત થઈ ગયો. તો વિદ્યુત સંકેત અથવા વિદ્યુત સંજ્ઞાઓ દ્વારા દર્શાવવામાં આવેલા હોય એવી આકૃતિને આપણે વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહે છે. તમારી સામે આકૃતિ છે, એમાં તમે જુઓ છો ઉપર બલ્બ છે, જમણી બાજુ એમીટર છે, નીચે સ્વિચ એટલે કે પ્લગ કળ છે, બેટરી છે. હવે એમીટર અને બેટરીના જોડાણની વાત કરીએ તો મિત્રો એમીટરનો નીચેનો છેડો ઋણ છે, ઉપર પ્લસ છે. તો એમીટરનો ઋણ છેડો છે એ બેટરીના કયા છેડા સાથે જોડેલો છે? ઋણ છેડા સાથે. એટલે આ ખાસ મહત્વનું છે. જોડાણ ગમે તેમ ના જોડી દેવાય. એટલે આ જોડાણ
એ મીટરનો ઋણ છેડો છે એ બેટરીના ઋણ છેડા સાથે જોવો જોઈએ અને બેટરીનો બીજો છેડો છે એ બલ્બ સાથે જોડેલો છે. અને રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા આપણે ભણી ગયા ભાઈ આગળના વિડીયોની અંદર કે રૈવાજિક વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હોય? બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ. એટલે આપણે પરિપથમાં ધન છેડાથી ઋણ છેડા તરફ એરો દર્શાવેલો છે એ રૈવાજિક વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. હવે ત્યારબાદ વિદ્યુત પરિપથમાં વપરાતા જુદા જુદા વિદ્યુત ઘટકોના નામ અને તેમની સંજ્ઞાઓ જોઈએ. મિત્રો, વિદ્યુત પરિપથ આપણે આગળ અભ્યાસ કરવાનો છે એટલે વિદ્યુત પરિપથમાં વપરાતા વિદ્યુત ઘટકો એમના નામ અને સંજ્ઞાઓ જોઈએ. તો તમારી સામે આખો કોષ્ટક છે. પહેલું છે વિદ્યુત કોષ. કોષ એટલે સેલ. આપણે હમણાં વાત કરી ઘડિયાળમાં વપરાતો સેલ છે એ વિજ્ઞાનની ભાષામાં વિદ્યુત કોષ કહેવાય. આપણે અંગ્રેજીમાં સેલ કહીએ છીએ, ગુજરાતીમાં કોષ કહેવાય. તો વિદ્યુત કોષ જેમાં બે ઊભી લાઈનો છે. એક મોટી લાઈન જે ધન છેડો દર્શાવે, નાની લાઈન છે ઋણ છેડો દર્શાવે છે અને બંને બાજુ આપણે વાહકતાનું જોડાણ દર્શાવેલું છે. તો એ છે વિદ્યુત કોષ. એક કરતા વિદ્યુત કોષોને જોડીએ એટલે બેટરી કહેવાય. એક કરતા વધારે વિદ્યુત કોષો, 3 વિદ્યુત કોષો જોડેલા છે, 1, 2 અને 3, તો એ બેટરી કહેવાય. ત્યારબાદ પ્લગ કળ એટલે સ્વિચ. પહેલી આકૃતિ છે એટલે કે ત્રીજા નંબરની આકૃતિ, એમાં વચ્ચે ટપકું નથી, તો એ ખુલ્લી સ્વિચ છે. જેમાં આપણે સ્વિચ ઓન કરી દઈએ, આપણે ઘરે બોર્ડમાં સ્વિચ હોય એ ઓન કરી દઈએ, એ પોઝિશન દર્શાવે છે. ચોથી આકૃતિ છે એમાં પ્લગ કળ કૌંસ અને વચ્ચે ટપકું છે, એ બંધ સ્વિચ છે. બંધ સ્વિચ એટલે ત્યાં વિદ્યુત પરિપથનું જોડાણ થયેલું છે, એટલે સ્વિચ આપણે ચાલુ કરીએ એ પોઝિશન થઈ. ત્યારબાદ પાંચમી આકૃતિ છે તારનું જોડાણ. એક તાર સાથે આપણે બીજો તાર જોડીએ છીએ, તો અહીંયા તાર જતો હોય, બીજી લાઈન આપણે આગળ લેવી હોય તો તારનું જોડાણ દર્શાવે છે. છઠ્ઠી આકૃતિ છે તાર જોડાણ વગર એકબીજા પરથી પસાર થાય. મિત્રો, આ રીતે તાર હોય જે એકબીજા સાથે જોડાયેલા નથી, આ રીતે, અને આપણે એને આકૃતિમાં દર્શાવવા છે, તો શું કરવું પડે? તો એક તાર છે એને આપણે સીધો બતાવીએ અને બીજો તાર છે આ રીતે દર્શાવવો પડે. એટલે આનો અર્થ એ થાય કે આ બંને તાર એકબીજા સાથે આ રીતે જોડાયેલા નથી, દૂરથી એકબીજા પરથી પસાર થાય છે. આ પોઝિશન છે. આ રીતની તાર આ રીતે જોડાયેલા નથી, એકબીજા ઉપરથી પસાર થઈ રહ્યા છે. ત્યારબાદ સાતમી આકૃતિ છે વિદ્યુત બલ્બ. એમાં બે આકૃતિઓ છે. પહેલી ડાબી બાજુની છે એકદમ સરળ સાદી આકૃતિ છે. આઠમી આકૃતિ છે અવરોધક તાર અથવા અવરોધ. આ અવરોધ ધરાવતો અવરોધક. અવરોધ તરીકે મિત્રો આપણા ઘરમાં જે બલ્બ હોય છે, બલ્બ ટ્યુબલાઇટ હોઈ શકે. ત્યારબાદ આપણે ઇલેક્ટ્રિક હીટર આવે એ પણ અવરોધ તરીકે લઈ શકાય. તો આપણા વિદ્યુત ઉપકરણો જે છે એને આપણે અવરોધ તરીકે લઈ શકીએ. નીચેની આકૃતિ છે 9 નંબરની આકૃતિ. એમાં આ અવરોધ છે અને આ રીતે એરો દર્શાવેલો છે. એટલે આનો અર્થ થાય ચલિત અવરોધ. ચલિતનો મતલબ એ થાય મિત્રો જેનું મૂલ્ય બદલી શકાતું હોય. આપણે જેમ ચલ કોને કહીએ છીએ ગણિતમાં, જેનું મૂલ્ય નિશ્ચિત ન હોય, તો ચલિત અવરોધ એટલે જેનો અવરોધ આપણે બદલી શકીએ. અને ચલિત અવરોધ તરીકે આપણે રિયોસ્ટેટ નો ઉપયોગ કરીએ છીએ. તો આ ચલિત અવરોધ થયો. બીજી પણ આકૃતિ દર્શાવેલી છે. ત્યારબાદ એમીટર. વર્તુળ કરી વચ્ચે એ લખેલું, એક બાજુ પોઝિટિવ એક બાજુ નેગેટિવ. એમીટર. વોલ્ટમીટર વચ્ચે વી લખેલું હોય, એમાં પણ એક બાજુ પોઝિટિવ એક બાજુ નેગેટિવ. તો આ જે વિદ્યુત સંકેતો વપરાય છે વિદ્યુત પરિપથમાં, એમના નામ અને સંજ્ઞાઓ થઈ. હવે મિત્રો ત્યારબાદ એક અગત્યનો પ્રશ્ન છે ઓહમનો નિયમ. મિત્રો, આ વિડીયોની શરૂઆતમાં આપણે વાત કરી કે વાહક છે, આ વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે, વિદ્યુત પ્રવાહનું વહન કરવું છે, તો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવો પડે. એક છેડે ઊંચો વિદ્યુત સ્થિતિમાન હોય, બીજા છેડે નીચો વિદ્યુત સ્થિતિમાન હોય, તો વાહકમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય. હવે આપણે એ સમજવું છે. અને મિત્રો, આ બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને આપણે શું કહીએ છીએ? વોલ્ટેજ. શું કહીએ છીએ? બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એને ટૂંકમાં વોલ્ટેજ પણ કહેવાય છે. તો હવે આપણે એ જાણવું છે આ બે વાહકના છેડા વચ્ચે
આપણે ધારો કે 5 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ છીએ. 5 વોલ્ટ છે 0 છે, 5 અને 0 છે, એટલે આ બાજુથી આ બાજુ વિદ્યુત પ્રવાહનું વહન થશે. હવે એ વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે એ જાણવું છે. ત્યારબાદ 5 વોલ્ટના બદલે 10 વોલ્ટનો તફાવત લઈએ, અહીંયા 10 લઈએ, અહીંયા 0 લઈએ, એ વખતે પણ વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો એ વિદ્યુત પ્રવાહ વધે છે, ઘટે છે કે એટલો જ રહે છે એ આપણે જાણવું છે. એટલે કહેવાનો અર્થ એ છે કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર આધાર રાખે છે કે નહીં એ આપણે સમજવું છે. અને એ સમજવા માટેનો પ્રયોગ છે એ મિત્રો ઓમ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો, એટલે એને આપણે ઓમનો નિયમ કહીએ છીએ. તો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ઓમનો નિયમ ચકાસવાનો પ્રયોગ, એ મિત્રો આખો પ્રયોગ છે. એ પ્રયોગ આપણે અહીંયા અત્યારે હાલ સમજીશું અને ત્યારબાદ એ ઓમના નિયમનો જે પ્રયોગ છે એને આપણે પ્રેક્ટિકલ પણ પ્રયોગ દ્વારા પણ તમને વિડીયોની અંદર હું બતાવીશ. તો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. ઓમનો નિયમ. તો મિત્રો હવે આગળનો પ્રશ્ન છે ઓમનો નિયમ ચકાસવો. એટલે કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ બંને વચ્ચેનો સંબંધ આપણે ચકાસવો છે. તો એના માટે સૌથી પહેલા 0.5 મીટર લંબાઈનો નિક્રોમનો તાર, નિક્રોમ એટલે નિકલ, ક્રોમિયમ અને મેંગેનીઝ, આ ત્રણેયની મિશ્ર ધાતુ છે, એમાંથી આ તાર છે 0.5 મીટર લંબાઈનો. ત્યારબાદ એક એમીટર છે, આ એમીટર છે. એક વોલ્ટમીટર છે. 1.5 વોલ્ટના 4 કોષ છે. 1.5, 1.5, 1.5, 1.5, એટલે 1.5 વોલ્ટની 4 બેટરી અથવા 4 સેલ છે. ત્યારબાદ વિદ્યુત કળ. હવે આ બધા સાધનો છે એ સાધનોના આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવી દેવાના છે. 0.5 મીટર લંબાઈનો તાર છે, એની સાથે વોલ્ટમીટરમાં તમે જુઓ છો મિત્રો, વોલ્ટમીટર છે એ તાર સાથે સમાંતરમાં છે, એટલે તારના બે છેડા સાથે વોલ્ટમીટરના બે છેડા છે. જ્યારે એમીટર છે એ સમાંતરમાં નથી, શ્રેણીમાં છે. એટલે કે તારનો એક છેડો છે એ બેટરીના ધન છેડા સાથે છે, ઋણ છેડો કળ દ્વારા અહીંયા બેટરી સાથે જોડાયેલો છે. ટૂંકમાં એમીટરના બંને છેડા છે સીધા તાર સાથે જોડાયેલા નથી, એક જ છેડો જોડાયેલો છે. બીજો છેડો કળ અને બેટરી દ્વારા તારના બીજા છેડા સાથે જોડાયેલો છે. એટલે આ એમીટર છે એ શ્રેણી જોડાણ છે એમ કહેવાય. હવે શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે અહીંયા આ તૂટક લાઈન છે, એનો અર્થ એ થાય કે આ બધા કોષ છે જોડેલા નથી મિત્રો. સૌથી પહેલા આપણે એક કોષ જોડીએ છીએ, એટલે આ વોલ્ટમીટર છે, સોરી આ બેટરી છે, એક કોષનું જોડાણ કરેલું છે. આ તૂટક લાઈન છે એનો અર્થ એ કે બાકીના કોષ આપણે જોડેલા નથી. હવે એ વખતે આપણે એક બેટરી જોડીશું એટલે એના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે મિત્રો એ વોલ્ટમીટર દ્વારા આપણે માપી શકીએ. આ ખાસ યાદ રાખવાનું. બેટરીના છેડા વચ્ચે, બે છેડા વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વોલ્ટમીટર વડે માપી શકાય. હવે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થયો એટલે એ બે છેડામાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલે વિદ્યુત પ્રવાહ આપણે ક્યાંથી માપવાનો છે? એ મીટરમાંથી. એટલે અહીંયા બે અવલોકન નોંધવાના છે. બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વાહક તારના બે છેડા વચ્ચે, કારણ કે અહીંયા જેટલો તફાવત છે એટલો જ અહીંયા હશે, એટલે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર મળે અને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ મીટર વડે નોંધવાનો છે. તો એક કોષ જોડીશું તો અહીંયા વોલ્ટમીટર છે એ આપણને 1.5 વોલ્ટ બતાવે છે. એ મીટરમાં વિદ્યુત પ્રવાહ માપીએ તો 0.5 એમ્પિયર. આ વોલ્ટ છે અને એમ્પિયરમાં છે. 0.1 એમ્પિયર બતાવશે. હવે ત્યારબાદ આપણે બે બેટરી જોડી લઈએ છીએ.
હવે એકના બદલે આ જોડાણ નથી, અહીં ત્યાં બે બેટરી જોડેલી છે, બે બેટરી આપણે જોડી દઈએ તો બે બેટરી જોડીએ એટલે બંને એક 1.5 વોલ્ટની છે, એટલે કુલ વોલ્ટેજ કેટલો થશે 3 વોલ્ટ. તો આપણને વોલ્ટમીટર 3 વોલ્ટ બતાવશે. એ મીટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ એ જ રીતે નોંધવાનો, તો એ 0.2 એમ્પિયર બતાવશે. હવે મિત્રો આપણે 3 બેટરી જોડી દઈએ. તો હવે 3 બેટરી જોડેલી છે, 1 2 અને 3. અહીંથી આ જોડાણ છે, આ નથી, એટલે 3 બેટરી એક સાથે જોડી તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 4.5 વોલ્ટ થશે અને વિદ્યુત પ્રવાહ 0.3 એમ્પિયર થશે. હવે 4 બેટરી જોડી દઈએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે મિત્રો 6 વોલ્ટ અને વિદ્યુત પ્રવાહ મળશે 0.4 એમ્પિયર. તો આ બધા અવલોકનો આપણે અવલોકન કોઠામાં નોંધવાના છે. એટલે કે સૌપ્રથમ એક બેટરી છે, એક કોષ છે, એને પરિપથમાં જોડી અને વાહકના બે છેડા વચ્ચે વોલ્ટેજ છે એ વોલ્ટમીટર વડે અને વિદ્યુત પ્રવાહ એ મીટર વડે નોંધો. ત્યારબાદ બે કોષ જોડી વોલ્ટેજ વોલ્ટમીટરમાંથી અને વિદ્યુત પ્રવાહ એ મીટરમાંથી નોંધો. એ જ રીતે 3 અને 4 કોષ જોડી અને દરેક વખતે વોલ્ટેજ વોલ્ટમીટરમાંથી અને વિદ્યુત પ્રવાહ એ મીટરમાંથી અવલોકન કોઠામાં નોંધો. હવે અવલોકન કોઠો નોંધ્યા બાદ આપણે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહનો આલેખ દોરવાનો છે. એટલે I વિરુદ્ધ V નો આલેખ. આલેખ પણ તમારી સામે છે. x અક્ષ ઉપર વોલ્ટેજ લીધેલ છે, y અક્ષ ઉપર વિદ્યુત પ્રવાહ લીધેલો છે. x અક્ષ ઉપર આપણે પહેલા વોલ્ટેજ લીધા છે 0, પછી 1.5, 3, 4.5 અને 6. y અક્ષ ઉપર જે વિદ્યુત પ્રવાહ છે એ 0.1, 0.2, 0.3, 0.4 આ વિદ્યુત પ્રવાહ. હવે બધા બિંદુઓને જ્યારે 1.5 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે વિદ્યુત પ્રવાહ 0.1 લઈએ, એક બિંદુ મૂકેલું છે. ત્યાર પછી 3 વોલ્ટેજ હોય ત્યારે 0.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે, એ બિંદુ મૂકેલો છે. આવી રીતે આ ક્રમિક બિંદુઓ છે એ મૂકી દીધા 4 બિંદુઓ, પછી અમને જોડતો એક રેખા દોરી દીધી તો એ આપણને એક સીધી રેખા મળે છે. એટલે કે આલેખ આ જે બિંદુઓ છે એ બિંદુઓ એક સીધી રેખામાં ગોઠવાયેલા છે. એટલે એનો અર્થ એ થયો કે I વિરુદ્ધ V નો આલેખ આપણને સુરેખ મળે છે અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. એવું કહી શકાય કે I વિરુદ્ધ V નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી એક રેખા મળે છે. હવે ત્યારબાદ સૌથી અગત્યની બાબત મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1.5 માંથી 3 થયો, એટલે કેટલા ગણો થયો કહેવાય મિત્રો 2 ગણો ડબલ થયો. તો અહીંયા વિદ્યુત પ્રવાહ તમે જોઈ શકો છો 0.1 માંથી કેટલો થયો 0.2, એટલે આપણને કેટલા ગણો થયો 2 ગણો. હવે ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1.5 માંથી 4.5 થયો, તો કેટલા ગણો થયો મિત્રો 3 ગણો થયો. 1.5 ગુણ્યા 3 કરીએ એટલે 4.5 થાય. તો વિદ્યુત પ્રવાહ 0.1 માંથી કેટલો થયો 0.3, એ પણ કેટલા ગણો થયો 3 ગણો થયો. હવે વોલ્ટેજ 1.5 માંથી 6 થયો, કેટલા ગણો થયો 4 ગણો, કારણ કે 1.5 ગુણ્યા 4 કરીએ એટલે 6 થાય. તો અહીંયા વિદ્યુત પ્રવાહ પણ 0.1 માંથી કેટલા ગણો થયો 0.1 માંથી 0.4 થયો, કેટલા ગણો થયો મિત્રો 4 ગણો. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો થાય તો વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ બમણો થાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 3 ગણો થાય તો વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 3 ગણો થાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 4 ગણો થાય તો વિદ્યુત પ્રવાહ પણ 4 ગણો થાય છે. એટલે આનો અર્થ એ થયો કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા વચ્ચે ના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં વધે છે. જેટલા ગણો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય એટલા જ ગણો વિદ્યુત પ્રવાહ મળે છે. તો આના આધારે આપણે કહી શકીએ કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં, સમપ્રમાણ એટલે આ ડબલ થાય તો આ ડબલ થાય, 3 ગણો થાય તો 3 ગણો, 4 ગણો થાય તો 4 ગણો. તો મિત્રો આ આખા પ્રયોગના આધારે ઓમ નામના વૈજ્ઞાનિકે એવું તારણ કાઢ્યું કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા અથવા વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. અને આ નિયમને ઓમના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો એક બીજી બાબત કે અહીંયા
આમ દરેક વખતે આપણે છેલ્લું એક ખાનું હજુ બાકી છે, V/I નો ગુણોત્તર લેવાનો છે. તો V એટલે 1.5 અને અહીંયા 0.1, બંનેનો પોઈન્ટ દૂર કરી એટલે 15/1, જવાબ આવશે 15. બીજામાં 3.0/0.2, બંનેનો પોઈન્ટ દૂર કરીએ તો 30/2 એટલે જવાબ આવશે 15. ત્રીજામાં 4.5/0.3, 45/3, આ પણ મળશે 15. 6.0/0.4, 60/4, આ પણ મળે 15. તો આપણે જોઈ શકીએ છીએ કે વોલ્ટેજ વધે એમ વિદ્યુત પ્રવાહ વધે છે, પરંતુ દરેક વખતે બંનેનો ગુણોત્તર કેવો રહે છે મિત્રો? એક સરખો અચળ રહે છે. અને આ જે ગુણોત્તર છે એને આપણે R કહીએ છીએ. R એટલે અવરોધ. આ જે વાહક તાર લગાડેલો છે એ તારનો અવરોધ કહેવાય. V/I નો ગુણોત્તર એને વાહક તારનો અવરોધ કહેવામાં આવે છે. તો દરેક વખતે અહીંયા અવરોધ મિત્રો કેવો રહે છે? એક જ સરખો રહે છે. તો આ ઓહમનો નિયમ સમજાવતો પ્રયોગ થયો. હવે બીજા પ્રશ્નો છે એ પછી જોઈશું.